વેલકમ બેક. તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં અચાનક વરસાદ ખાબક્યો છે. વલસાડ ગુંદલાવમાં વરસાદ થયો. ગોરગામ અને સરોણ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. વરસાદ ખાબકતા આસપાસના વિસ્તારોમાં પણ ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો. અનેક જગ્યાએ વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું. વલસાડ અને ગુંદલાવમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ગોરગામ અને સરોણ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અચાનક વરસાદ ખાબક્યો. વલસાડ ગુંદલાવમાં વરસાદ થયો. ગોરગામ અને સરોણ સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. વરસાદ ખાબકતા આસપાસના વિસ્તારોમાં પણ ઠંડક પ્રસરી છે. લોકોને બફારા અને ગરમીમાંથી પણ રાહત મળી છે. સવારના સમયે વિવિધ વિસ્તારોમાં આ વરસાદી વાતાવરણ જોવા મળ્યું. સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયા છે. માનવ, વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. હાલ શું વાતાવરણ? વલસાડ જિલ્લામાં સતત 3 દિવસથી વહેલી સવારે વરસાદ પડે છે, બપોરે તડકો હોય છે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. એટલે વલસાડવાસીઓ 3 ઋતુઓનો અનુભવ કરી રહ્યા છે. અત્યારે જે રીતે વહેલી સવારે વલસાડના આ જે ગ્રામીણ વિસ્તારો છે, ગોરગામ હોય કે પછી ગુંદલાવ, એ તમામ વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. તો આ તરફ વાપી પંથકમાં પણ વરસાદ પડ્યો છે. ઉમરગામમાં પણ થોડો વરસાદ પડ્યો છે. એટલે કે તમામ તાલુકાઓમાં અલગ અલગ સમયે ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે. આજે વરસાદ વરસ્યો છે ખેતીને નુકસાન કરી શકે છે. જોકે કેરીને મોટું નુકસાન તો અગાઉ થઈ ચૂક્યું છે, પણ જે લીલા શાકભાજી હોય છે તેમાં જીવાત પડતી હોય છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં વધારો કરતો વરસાદ છે. વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે 15 જૂન પછી વિધિવત ચોમાસું બેસતું હોય છે, પણ અત્યારે આ વખતે જાણ કે ચોમાસું વહેલું બેસશે એવું મનાઈ રહ્યું છે. બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર. તો સાબરકાંઠાના ઈડરમાં વરસાદી માહોલ છવાયો છે, જ્યાં વરસાદને પગલે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયા છે. સ્ટેટ હાઈવે પરના અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા છે. પાણી ભરાતા એમ્બ્યુલન્સ સહિતના વાહનો પણ અટવાયા છે. અનેક વાહનો બંધ થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ એ દ્રશ્યો કે જ્યાં અંડરબ્રિજમાં પાણી ભરાયા હોવાનું સામે આવી રહ્યું છે, જેને કારણે વરસાદી પાણીમાં અનેક વાહનો બંધ પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. સાબરકાંઠાના ઈડરના દ્રશ્યો જ્યાં વરસાદી માહોલ છવાયો અને વરસાદી વાતાવરણને સાથે અહીંયા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાયા છે. સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે. સંદીપ, સાબરકાંઠાના ઈડરમાં વરસાદી માહોલની સાથે હવે અંડરબ્રિજ પણ પાણીમાં ગરકાવ થયા છે. શું વિગત? નેહા, સાબરકાંઠા જિલ્લામાં અંબાજી જે સ્ટેટ હાઈવે છે તે હિંમતનગરથી અમદાવાદ અંબાજી સ્ટેટ હાઈવેમાં માત્ર એક જ રોડ જે ઈડર થઈને પસાર થતો હતો, જ્યાં રેલવે અંડરબ્રિજનું કામ ચાલુ હતું. ત્યારબાદ અંડરબ્રિજનું કામ પૂર્ણ થયું છે. ત્યારે આ પહેલા વરસાદમાં જ કમોસમી વરસાદમાં જ પાણી ભરાતા એમ્બ્યુલન્સ સહિત વાહન ચાલકો પરેશાન થયા હતા. ગત મોડી રાત્રેથી જ પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા. આજે વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં પાણી કાઢવામાં આવ્યું છે. એટલે કે પાણી અંડરબ્રિજમાંથી પાણી કાઢતા આજે વહેલી સવારે રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. અને જે કમોસમી વરસાદમાં આજે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને સ્થાનિકો વાહન ચાલકો સહિત જે ટ્રાવેલિંગ કરતા હોય તેવા વાહન ચાલકોને પણ ભારે પરેશાની થઈ હતી અને એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. માત્ર અંબાજી જતો જે રોડ છે તે માત્ર અંડરબ્રિજ થઈને જ જવાનું હોય છે. ત્યારે આ બ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો કલાકો સુધી પરેશાન થયા હતા. સ્થાનિક લોકોની ઘણા વર્ષોથી માંગ છે કે ઈડર બાયપાસ કરવામાં આવે, જેથી વાહન ચાલકોને સરળતા રહે. પણ સ્થાનિક તંત્ર અને રાજકીય નબળાઈના લીધે આ બાયપાસ હાલ કરવામાં નથી આવ્યો, જેને લઈને વાહન ચાલકો હાલ તો અંડરબ્રિજમાં ફસાયા છે. હાલ પાણી ઘૂંટણસમાં પાણીની અંદર લોકો વાહન પસારો કરી રહ્યા છે, જીવના જોખમે વાહન પસારો કરી રહ્યા છે અને સ્થાનિક તંત્ર સહિત લોકો સામે રોષ છે. ત્યારે સ્થાનિક લોકો પણ માંગ કરી રહ્યા છે તાત્કાલિક ધોરણે આનું નિકાલ કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો આવનાર ચોમાસામાં પાણી ભરાતા વાહન ચાલકો સહિત જે ઈડર સ્ટેટ જે હાઈવે છે તેમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો પરેશાન થશે. ત્યારે જોવાનું કે સ્થાનિક તંત્ર દ્વારા હવે આગામી સમયમાં પાણીનો નિકાલ કઈ રીતે કરે છે. બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર. નવસારી
જિલ્લામાં ગત રાત્રે વરસાદ પડ્યો, જ્યાં ગણદેવી તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જલાલપોર તાલુકામાં સવારના સમયે વરસાદ થયો. વરસાદથી ડાંગરના પાકમાં નુકસાનીની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. નવસારી જિલ્લામાં ગત રાતથી વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. જલાલપોર તાલુકામાં પણ સવારના સમયે વરસાદ ખાબક્યો છે. વરસાદથી ડાંગરના પાકમાં નુકસાનની ભીતિ હાલ સેવવામાં આવી રહી છે અને ફરી એક વખત ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નવસારી જિલ્લાના આ દ્રશ્યો કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો અને જ્યાં વરસાદી વાતાવરણ છે તે છવાયું છે. જિલ્લાના જુદા જુદા તાલુકામાં વરસાદ વરસ્યો છે. વરસાદથી ડાંગરના પાકમાં નુકસાનીની ભીતિ હાલ ખેડૂતો સેવી રહ્યા છે. તો જ પ્રકારે હાલ ગણદેવી તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગણદેવી તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વાતાવરણમાં અચાનક પલટો, નવસારી જિલ્લાના દ્રશ્યો અને હવે જ્યાં ડાંગરના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાઈ છે.